ॐ सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આપણે ગીતાજીમાં પેલા એન્ટર થઈએ. ગીતાજીનો આપણે 5મો અધ્યાય કરીએ છીએ. તો 20 સુધી આપણે થયું છે અને આપણે 21મો શ્લોક કરવાનો છે. તો અધ્યાય 5 શ્લોક નંબર 21 આપણે કરીએ. જે રીતે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એ જ રીતે પેલા ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथ पञ्चमोऽध्यायः कर्म संन्यास योगः. श्रीभगवानुवाच. 21મો શ્લોક છે તો પેલા એના શબ્દો આપણે જોઈ લઈએ, પછી આપણે શ્લોક સાથે બોલશું. બાહ્ય, હું જે શબ્દ બોલું એ તમે મારી પાછળ રિપીટ કરજો મ્યુટ રાખીને જ. બાહ્ય સ્પર્શેસ્વ સક્તાત્મા, એટલે એ આખો શબ્દ ભેગો થઈને બનશે બાહ્ય સ્પર્શેશ્વ સક્તાત્મા. વિંદત્યાત્મની, આખો શબ્દ ભેગો છે વિંદત્યાત્મની યત સુખમ સ બ્રહ્મયોગ યુક્તાત્મા સુખમ ક્ષયમશ્નુતે. એ શબ્દ આખો સાથે છે સુખમ ક્ષયમશ્નુતે. ક્લિયર છે? તો આપણે ફર્સ્ટ પાઠ છે એ ગાઈએ પેલા. બાહ્ય સ્પર્શેશ્વ સક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. ક્લિયર છે? હું એક પાઠ ગાઉં એટલે તમે મારી પાછળ રિપીટ કરજો, જેથી કરીને જે શબ્દો છે એ ઉચ્ચાર કેવી રીતે કરવા એ ક્લિયર થઈ જાય. હવે આપણે આખો શ્લોક સાથે ગાઈએ. બાહ્ય સ્પર્શેશ્વ સક્તાત્મા વિંદત્યાત્મનિ યત સુખમ સ બ્રહ્મયોગયુક્તાત્મા સુખમક્ષયમશ્નુતે. ઓકે, ઠીક છે, ક્લિયર છે ને? આમાં કોઈને કશું ક્વેરી કે એવું કંઈ છે? તો આપણે નેક્સ્ટ જે શ્લોક છે એમાં જઈએ. 22મો શ્લોક કરી લઈએ. યે હિ સંસ્પર્શજા ભોગાહ, ભોગા છે એનું ભોગાહ થઈ જશે ભોગાહ. દુઃખ યોનય એવ તે. સેકન્ડ લાઈનમાં જઈએ. આદ્યંત વંતઃ, વંતઃ જે છે એમાં જે અનુસ્વાર છે એમાં આપણે ક કરી નાખશું, એને ખોડો ક, કારણ કે પાછળ કૌંતેયનો ક આવે છે. એટલે આદ્યંતવંત કૌંતેય ન તેષુ રમતે બુધઃ.
ક્લિયર? એક એક પાદ આપણે ગાઈએ. એટલે ફર્સ્ટ પાદ, ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय आद्यन्तवन्त कौन्तेय न तेषु रमते बुधः. ઓકે, આપણે આખો શ્લોક સાથે ગાઈએ. ये हि संस्पर्शजा भोगाः दुःखयोनय एव ते आद्यन्तवन्त कौन्तेय न तेषु रमते बुधः. ક્લિયર છે? આમાં કોઈને કઈ ક્વેરી કેવું નથી ને? ઓકે, તો આપણે આપણા જે મેઇન ટોપિક છે એમાં એન્ટર થઈએ. આઈ લવ યુ લેટર, એમાં આપણે ચોથો જે લેટર છે, ચોથું ચેપ્ટર છે, એમાં આપણે એન્ટર થઈ ગયા હતા. અત્યાર સુધી આપણે જોયું હતું કે પ્રેમ વિશે આપણને ગુરુદેવ સમજાવે છે અને પ્રેમ બધાને જોઈએ છે, ને પ્રેમની બધાને ડિમાન્ડ છે એવું આપણે ફીલ પણ કરીએ છીએ અને એવું ઇન જનરલ હોય છે પણ ખરું. તો આપણે પ્રેમ આપવો જોઈએ એવો આપણને ખ્યાલ તો છે, પણ છતાં આપણે આપી નથી શકતા. એના કારણોમાં ગુરુદેવે આપણને સમજાવ્યું હતું કે આપણી અંદરથી જ એક લોનલીનેસ, એક એકલતા છે, એક અંદરથી સેપરેટનેસ છે કે જે આપણને એ વસ્તુ માટે બહાર અંદરથી જ એક પ્રેશર આવે છે, જેથી આપણે હંમેશા ડિમાન્ડમાં રહીએ છીએ અને આપણે સતત માગતા રહીએ છીએ કે મને ક્યાંકથી પ્રેમ મળે, શોધતા રહીએ છીએ કે ક્યાંકથી પ્રેમ મળે. અને એ શોધવા માટે આપણે ક્યારેક સંબંધોમાં, તો ક્યારેક કોઈક ને કોઈક વસ્તુઓમાં, કે ક્યારેક કોઈક ને કોઈક ક્રિયાઓમાં ફસાતા હોઈએ છીએ. થોડા ટાઈમ માટે ટેમ્પરરી આપણી એ લોનલીનેસ જાય છે પણ ખરી, પરંતુ એનો કાયમી કોઈ સોલ્યુશન આવતું નથી. અને જેના લીધે થઈ અને આપણે ફરી ફરીને જુદા જુદા સોલ્યુશન શોધતા રહીએ છીએ. એમાં અમુક સારા સોલ્યુશન છે જે આપણા શાસ્ત્રોમાં જ કહેલા છે કે આપણે ઉત્સવો ઉજવીએ છીએ, એકબીજાના ઘરે જઈએ છીએ, કોઈક જાતના ફંક્શન્સ હોય છે, સ્પોર્ટ્સના હોય કે ગમે તે હોય, તો એ બધા જે ઉપાયો છે એ આપણને થોડા ઊંચા લાવે છે, થોડું આપણું બિંગ ઊંચું આવે છે, આપણી પર્સનાલિટીમાં એ એડ ઓન કરે છે. પરંતુ અમુક ઉપાયો એવા છે કે જેમાં આપણે ડિગ્રેડ થઈએ છીએ, નીચા જઈએ છીએ, છતાં આપણે આપણી લોનલીનેસ ભૂલાવવા માટે, આપણી એકલતા ભૂલાવવા માટે અમુક એવા સંબંધોમાં ફસાઈ જઈએ છીએ અથવા તો કોઈક વ્યસનમાં ફસાઈ જઈએ છીએ, જેને લઈ અને પછી આપણને પાછળથી ગિલ્ટ પણ આવે છે. પણ છતાં આપણી અંદરથી જે પ્રેશર આવે છે લોનલીનેસનું, એ આપણને એ બધું વસ્તુ કરવા માટે સતત પ્રેશર આપે છે અને આપણે એ કરવું હોય કે ન કરવું હોય એ કરતા રહીએ છીએ. ત્રીજો જે ઉપાય છે એ છે ટોળાનો ઉપાય, હે ને, કે આપણે આપણું કોઈ કાસ્ટનું ટોળું કે દેશનું ટોળું, એમાં સેફ ફીલ કરીએ છીએ. આપણી જે અંદરનો ભય છે એ ભૂલવા માટે થઈને આપણે ટોળામાં લીન થઈ જઈએ છીએ, જેથી કરીને આપણી એકલતા આપણે ભૂલી જઈએ થોડી વાર માટે. તો આ બધા ઉપાયો આપણે શોધતા રહીએ છીએ, એક પછી એક ટ્રાય કરતા રહીએ છીએ, પણ છતાં એમાં આપણને ક્યારેય પરમેનન્ટ સોલ્યુશન નથી મળતું. એક કે બીજી રીતે વહેલા કે મોડા આપણે દુઃખ ફીલ કરીએ છીએ, એકલતાનો અનુભવ આપણને થતો જ હોય છે. તો એ જે આપણને એકલતા છે એ ક્યારે સંતોષાય છે એ આપણને ગુરુદેવ ચોથા લેટરમાં થોડું કહે છે કે જ્યારે આપણે ઇમ્પર્સનલ યુનિયનથી, હે ને, ઇમ્પર્સનલ યુનિયન એટલે શું કે આપણું કોઈ સ્વાર્થ વગરનું પર્સનલ એવું કોઈ સંબંધ નહીં કે મારો આની સાથે એકલા સંબંધ, હું આની સાથે હોઉં તો એકલા ખુશ, એવું નહીં. ઇમ્પર્સનલ યુનિયન કે બધા જ સાથે પ્રેમ મને છે, એવું જ્યારે તમે પ્રેમમાં એક્ય ફીલ કરો ત્યારે જ તમે અંદરથી પૂર્ણ ફીલ કરશો, ત્યારે જ તમે અંદરથી એક સેટિસ્ફેક્શન ફીલ કરશો. અને એ નેચર
ભગવાને આપણા હાર્ટમાં પહેલેથી મૂકેલો છે, બધામાં. દરેક મનુષ્યમાં ની હૃદયમાં એ ઝંખના છે, એ પેશન છે કે એ પ્રેમ મેળવવા માટે સતત ઝંખે છે ને. નહીતર તો એવું ના થાય કે કોઈ માણસ એકલો રહીને સુખ સુવિધામાં રહેતો હોય તો આરામથી રહી શકે, પણ એવું નહીં થાય. ને અમુક વર્ષો બી નહીં, અમુક મહિનાઓમાં જ માણસ કંટાળી જાય. એને સંબંધ જોઈએ છે, કોકની પાસેથી પ્રેમ જોઈએ છે, પોતાની જાતને એક્સપ્રેસ કરવા માટે પણ કોઈ વ્યક્તિ જોઈએ છે. એટલા માટે આપણે પ્રેમ એ આપણી ફંડામેન્ટલ નીડ છે, આપણી બેઝિક જરૂરિયાત છે પ્રેમ. અને એવી આપણી અંદર નીડ છે જ, એટલા માટે જ તે દેશ છે, કોમ્યુનિટી છે, કોમ છે, કુટુંબો છે, એ બધા સરખી રીતે એક સાથે રહી શકે છે આ નીડના લીધે જ તે. અને પછી આપણને ગુરુદેવ પ્રેમના પ્રકારો વિશે જણાવે છે કે પ્રેમ પણ બે પ્રકારનો હોય છે. એક જે છે એ ઉચ્ચ પ્રકારનો પ્રેમ છે, જેને આપણે પ્રેમ ભક્તિ કહી શકીએ, અને એક છે એ નીચલા પ્રકારનો પ્રેમ છે, જેને સ્નેહ કહી શકીએ. તો જે સ્નેહ છે એના વિશે આપણે આ લેટરમાં ભણશું. સ્નેહ એટલે એક એવો, બંનેમાં લાગણી સરખી છે. એને પ્રેમની જે અનુભૂતિ છે ને, જે આપણને અંદરથી ફિલિંગ આવે, એ સ્નેહમાં અને ભક્તિમાં બંનેમાં સરખી હોય છે. પણ સ્નેહમાં એ લાગણી આપણાથી નીચેનું જે વ્યક્તિત્વ છે એના તરફ વહેતી હોય છે. ત્યાં હંમેશા મ્યુચ્યુઅલ બેનિફિટ હોય છે, બંનેને ફાયદો થતો હોય, એટલા માટે સંબંધ આપણે જાળવીને રાખ્યો હોય છે. બંનેને એકબીજાને કંઈક આપતા રહેવું પડે છે, ત્યારે જે સંબંધ ટકીને રહે છે, બાકી એ સંબંધ નથી રહેતો. કોઈ પણ એક બાજુથી જ્યારે એ સંબંધમાં આપવાનું ઓછું થાય ત્યારે એ સંબંધ તૂટી જાય છે. ને કોઈ એક તરફથી જ્યારે કંઈક આપવાનું બંધ થાય એટલે સામેવાળું એવું ફીલ કરવા માંડે છે કે મને અહીંથી કંઈ મળતું નથી, તો આ સંબંધ કંઈ મારે જાળવવાની જરૂર નથી. તો જ્યારે એ સ્નેહ પ્રકારનો અથવા લોઅર પ્રકારનો પ્રેમ છે, ત્યારે એ મ્યુચ્યુઅલ બેનિફિટ અથવા તો ફાયદાકારક હોય બંનેને, તો જ સંબંધ છે, બાકી એ સંબંધ નથી. અને એમાં તમે ક્યારેય સંપૂર્ણ રીતે અંદરથી પૂર્ણતા ફીલ નહીં કરો, કારણ કે સતત તમારે એ સ્ટ્રેસમાં રહેવું પડશે કે મારે કંઈક આપવાનું છે, અથવા મેં જેટલું આપ્યું એટલું મને મળશે તો જ હું આ સંબંધમાં રહીશ, નહીં તો આ સંબંધ મને નથી જોઈતો. અને એના માટે ગુરુદેવે ખૂબ સરસ એક એક્ઝામ્પલ આપ્યું હતું, અને એ જે ગર્ભમાં બાળક હોય એનું આપ્યું હતું કે એ સંબંધ કેવો હોય, સ્નેહ વાળો સંબંધ, કે બંને એકબીજા ઉપર આશ્રિત છે, ડિપેન્ડન્ટ છે. ને જ્યારે એક જણા તરફથી કશું આપવાનું બંધ થઈ જાય તો બીજો એ સંબંધનું જ અસ્તિત્વ નથી. ગર્ભમાં જ્યારે બાળક છે તો એને માતા તરફથી સતત પોષણ મળતું રહે છે. એ બાળક તો જ હેલ્ધી રહેશે જો માતા હેલ્ધી છે, અને એના તરફથી સતત પોષણ મળશે તો જ બાળક જીવતું રહેશે. અને બાળક છે તો જ એ માતા છે એ બાળકની. જો બાળક જ નથી તો એક સ્ત્રી છે, એક માતા નથી, તો એ સંબંધ જ નથી રહેતો. એટલે કેટલું બધું એકબીજા ઉપર ડિપેન્ડન્સ છે કે જ્યારે આના તરફથી પોષણ મળે છે તો જ બાળક જીવતું રહે છે. અને આ બાજુ તરફથી લાગણીનો સપોર્ટ, માતાને પણ એક જ્યારે ગર્ભમાં બાળક હોય છે ત્યારે એક મેન્ટલ સપોર્ટ મળતો હોય છે ને, એ ખુશ હોય છે એ માટે કે એ હવે માતા બનશે. તો એ રીતે ઇમોશનલ સપોર્ટ માતા પણ બાળક પાસેથી મેળવતી હોય છે. તો આ જે રિલેશન છે ને, એ ડિપેન્ડન્ટ વાળા રિલેશન થયા, અને આપણે મોટા ભાગે એવા રિલેશનમાં જ જીવતા હોઈએ છીએ, હે ને. તો આપણે લાસ્ટ ટાઈમ એક હોમવર્ક પણ આપ્યું હતું, તો આપણે પહેલા એને જ ડિસ્કસ કરી લઈએ, જેથી કરીને આટલું જે આપણે જોયું અત્યાર સુધીનું એ થોડું ક્લિયર થઈ જાય. તો હોમવર્ક કઈ રીતે હતું, યાદ છે બધાને? અચ્છા, આઈફોન માંથી કોણ છે? નામ નથી દેખાતું. આજે સાહિલ છે, અને આઈફોન ઉપરથી કોણ છે? હરિઓમ. ઓકે, ચલો આપણે આગળ જ વધીએ. હોમવર્ક હતું લાસ્ટ ટાઈમ નું, કોને યાદ છે? હરિઓમ મેમ. મિત્રાજ. ઓકે, હરિઓમ મિત્રાજ. હા વંદનાબેન, યાદ છે તમને? હા જી મેમ, તમે કીધું હતું કે
આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે કયા સંબંધમાં આપણે સ્નેહમાં છીએ અને કયા સંબંધમાં આપણે પ્રેમ ભક્તિ અનુભવીએ છીએ એમ. હા, જી તો કઈ હોમવર્ક થયું કર્યું? હા, એટલે મેમ મને એવું ફીલ થાય છે કે આપણે મોસ્ટલી 99.9% કહીએ, એમ તો 100% જ કહેવાય કે સ્નેહના સંબંધમાં જ જોડાયેલા છીએ બધા જોડે. કારણ કે ભક્તિ ભાવ ઈ જે છે એ ગુરુજી જોડે એક કહી શકીએ, પણ ક્યાંક ને ક્યાંક એમાંય તે ઈ ગુરુજી પણ આપણને પ્રેમ આપે છે, આપણને જરૂર હોય ત્યારે સપોર્ટ આપે છે, સમજાવે છે ને બધું આપે છે, એટલે જ આપણે એના તરફ આકર્ષીએ છીએ ને. તો સાચું છે. ત્યાં પણ સ્નેહ જ છે ને, આપણો સ્વાર્થ જ છે ને, સાચું છે. કહી શકાય તો. અને બીજું એક મધરમાં હમણાં તમે જે કીધું કે માતા અને બાળકનો જે છે એ પણ સ્નેહ કહેવાય, તો ઈ સમજાયું તો ખરું, પણ આમ તો માતા જે છે એ છોકરાઓ કંઈ પણ કરે જિંદગીમાં, પેરેન્ટ્સ જોડે બહાર કાઢી નાખે, વૃદ્ધાશ્રમમાં નાખી દે, પણ તો એ પેરેન્ટ્સની તો લાગણી છોકરાની ભલાઈ પ્રત્યે તો બદલતી નથી. તો એ માતા જે છે એ બાળક પ્રત્યે ભક્તિ ના કહેવાય? બાળકનું ભલે માતા પ્રત્યે સ્નેહ કહેવાય, પણ માતાનું જે છે એ ભક્તિ ના કહેવાય છોકરાઓ પ્રત્યે? કારણ કે એ કોઈ પણ હાલતમાં બાળકનું ભલું જ ઈચ્છે, એમ ક્યારે ખોટું તો વિચારે જ નહીં. તો જ્યાં ખોટો વિચાર જ નથી આવતો, એક્સપેક્ટેશન ભલે છે, પણ ક્યારે કેટલું પણ ખરાબ કરે તો એ ક્યારે એના માટે ખરાબ તો વિચારે જ નહીં. તો એ એક પ્રકારની ભક્તિ ના કહેવાય? સમજાવું. પ્રશ્ન તો તમારો સરસ છે વંદનાબેન, હે ને? અને આ પ્રશ્ન તમને એટલે જ આવ્યો છે કે તમારું ઓબ્ઝર્વેશન, આપણે લાસ્ટ ટાઈમ હોમવર્ક કર્યું અને ઓબ્ઝર્વેશન આવ્યું એટલે. એ આવ્યો ગરમ ફૂલ, કોઈ મજા નહીં. હા વંદનાબેન, કઈ કેવું છે તમારે? ઓકે ના ના મેમ, ઓકે. હવે છે ને, જોવાનું કઈ રીતે, બધા જ જે રિલેશન હોય છે ને એ સ્નેહ અને ભક્તિ વાળા જેટલા આપણા ક્લોઝ છે ને એ મિક્સચર જેવું હોય છે, બરાબર ને? એ 100% નહીં હોય, પણ એનું ડોમિનન્સ હશે, કાં તો સ્નેહનું હશે અને કાં તો ભક્તિનું હશે. પણ જ્યાં જ્યાં તમને તમારો સ્વાર્થ દેખાશે, એને અથવા એને ચેક પણ કરવું પડે, ક્યાંક ક્યાંક તો આપણને એવું લાગતું હોય કે ના ના, હું તો અહીંયા નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું, પણ છતાં ડીપ ડાઉન આપણી અંદર સ્વાર્થ ક્યાંક ને ક્યાંક છુપાયેલો જ હોય છે. એને તમે માતા અને બાળકનું રિલેશનની વાત જે કરી, પેલા હું એનો જવાબ તમને આપી દઉં કે એ વાત સાચી છે કે પેરેન્ટ્સ જે છે એ બાળકોનું હંમેશા ભલું ઈચ્છતા હોય છે, પરંતુ ત્યાં પણ એક્સપેક્ટેશન તો છે જ, અને એટલા માટે જ ત્યાં દુઃખ છે. અને જ્યાં જ્યાં એક્સપેક્ટેશન છે, માતા પિતા જ્યારે બાળકને મોટા કરતા હોય છે ને, જ્યારે સાવ નાનું બાળક હોય છે ને, ત્યારે એ બહુ નિસ્વાર્થ પ્રેમ હોય છે, પણ જેમ જેમ એ મોટા થતા મેમ જાય છે, તમારો અવાજ કપાય છે, તમારો અવાજ. આવે છે હવે? હરિઓમ મેમ. આવે છે? ના, બહુ કપાય છે મેમ. એક મિનિટ, ના, હું મારું. તમારો અવાજ આવે છે મેડમ, અચ્છા, તમારો અવાજ એકદમ ક્લિયર છે. ઓકે વંદનાબેન, આ તમારા વંદનાબેન નો છે એનો કપાય છે, એનો મારું કપાય છે. કદાચ હશે. ઓકે, સોરી. તમારા હા નેટમાં કદાચ ઇશ્યુ છે, તમારો અવાજ પણ હા, કપાય. ઓકે. તો જે જ્યારે બાળક મોટું થતું જાય છે ને, પછી પેરેન્ટ્સને પણ ત્યાં એક્સપેક્ટેશન્સ આવતી જાય છે, હે ને? એટલે આપણા શાસ્ત્રોમાં માતા પિતાને હંમેશા ઊંચું સ્થાન આપ્યું છે, પણ છતાં માતા પિતાની દ્રષ્ટિએ આપણે પોતે જોઈએ ને, તો આપણે પણ આપણું ચેક કરવું પડે કે ખરેખર મારા બાળકને હું નિસ્વાર્થ ભાવે પ્રેમ કરું છું કે શું. એને આપણે લાસ્ટ ટાઈમ પણ જોયું હતું કે આજકાલના પેરેન્ટ્સ ને પેરેન્ટિંગ શું કામ શીખવાડવું પડે છે? કારણ કે આપણે બાળકો પાસેથી બહુ બધું એક્સપેક્ટ કરતા થઈ ગયા છે, હે ને? આપણને રિઝલ્ટ જોતું હોય છે, એ કોઈ કોમ્પિટિશનમાં પાર્ટ લે તો આપણે મેડલ જોતું હોય છે, હે ને? એ મેડલ ના લાવે તો આપણે દુઃખી થઈ જઈએ, કારણ કે આપણું નામ એમના, આપણા આજુબાજુના જે સગાઓ છે, બરાબર, એમાં મોટું ન થયું, એટલે આપણી એક્સપેક્ટેશન હંમેશા બાળકો પાસેથી ઊંચી હોય છે. આપણે એ નથી ચેક કરતા કે બાળક છે એ મહેનત કેટલી કરે છે, હે ને? આપણે એ ચેક નથી કરતા કે બાળક સાચું કેટલું છે, પ્રામાણિક કેટલું છે. ક્યારેક એવું બને કે બાળકની કેપેસિટી જ ઓછી હોય, તો આપણે એ ચેક નથી કરતા હોતા, તો એ કઈ ભક્તિવાળો પ્રેમ ન થયો. એટલે આપણે બધા જ રિલેશનમાં ચેક કરવું પડે. શરૂઆત આપણે
બાળક અને પેરેન્ટ્સના ચિલ્ડ્રનના જે રિલેશન છે ને એ બીજા બધા રિલેશન કરતા થોડાક હાયર છે, હે ને? એટલે ત્યાં સ્નેહનું પ્રમાણ ઓછું છે, પણ સાવ એવું નથી કે ભક્તિ જ છે. અને બધા જ રિલેશન મિક્સચર વાળા છે. આપણા બધા રિલેશન એવા હોય છે. અને તમે જે હમણાં વાત કરી ને કે ગુરુ પાસેથી પણ આપણે આશા હોય છે. આશા એ હોય છે કે આપણને એ જ્ઞાન આપે, આપણી મુશ્કેલીમાં આપણને ગાઈડ કરે. એને નિસ્વાર્થ ભાવે આપણે ત્યાં પણ પ્રેમ નથી કરી શકતા. એટલે સ્નેહ અને ભક્તિ એ બંનેનું મિક્સચર આપણા મોટા ભાગના રિલેશન હોય છે. અને પતિ પત્નીના રિલેશન પણ એવા હોય છે કે એ પણ પ્યોર ભક્તિ હોય એવું પણ ના હોય અને પ્યોર સ્નેહ હોય એવું પણ ના હોય. એને એ મિક્સચર વાળા હોય. અને આપણે કરવાનું શું ટ્રાય હોય, જે બેમાંથી એક ડોમિનન્ટ હશે. એને કાં તો સ્નેહ વધારે હશે અને ક્યાં કોઈ સારું રિલેશન હશે ત્યાં ભક્તિ વધારે હશે. પણ જે ડોમિનન્ટ હશે ને એ હંમેશા પોતાનું જોર વધારવાની ટ્રાય કરશે. એ બીજાને ઉપર આવવા નહીં દે. ધારો કે આપણને ક્યાંય કોઈ જગ્યાએ સ્નેહ વાળો અથવા એક્સપેક્ટેશન વાળો પ્રેમ છે ને, તો ત્યાં આપણી ભક્તિ અથવા તો ઊંચો પ્રેમ છે ને, એક્સપેક્ટેશન વગર વાળો પ્રેમ એ સ્થાપિત નહીં થવા દે આપણી એક્સપેક્ટેશન સુધી. એટલે આપણે એ ચેક કરવું પડે અને એને આપણી ચેકમાં પણ રાખવી પડે. તો આપણે ધીરે ધીરે કરતા જે ઊંચો પ્રેમ છે એ તરફ શિફ્ટ થઈએ અને આપણો ગોલ એવો હોવો જોઈએ કે આપણે પૂરેપૂરા ત્યાં શિફ્ટ થઈ જઈએ. પછી એ ગુરુની બાબતમાં હોય, આપણા બાળકોની બાબતમાં હોય કે પછી આપણા પાર્ટનરની બાબતમાં હોય, હે ને? તો અહીંયા પણ મિક્સચર છે, હે ને? જે વૃદ્ધાશ્રમમાં મા બાપ રહે છે એ 100% એવું છે કે એમણે જે કર્યું છે એનું એને એ પણ ફળ ન જ મળવું જોઈએ, પણ છતાં એક્સપેક્ટેશન્સ છે એટલે દુઃખ છે. એટલે ગુરુદેવ ત્યાં સુધી કે છે કે એક્સપેક્ટેશન્સ રિલેશનમાં એ પણ નહીં રાખવાની. બરાબર ને વંદનાબેન? હરિઓમ. હરિઓમ. જી મેમ. અને શરૂઆતમાં નહીં પકડાય, હે ને? એના માટે તમારે જોવું પડે બધા રિલેશનમાં. હું થોડા એક્ઝામ્પલ આપું તો સમજાશે. મોટા ભાગે એવું લાગતું હોય, હે ને, પતિ પત્ની વચ્ચે પણ, પતિ પત્નીનું એક્ઝામ્પલ આપું કે હું તો મારી પત્નીને પૂરેપૂરો પ્રેમ જ કરું છું ને, હે ને? એમાં ક્યાં કઈ એક્સપેક્ટેશન વાળું છે. પણ ધારો કે પત્ની બીમાર પડી, હે ને, અને એને 2 દિવસ 3 દિવસ 7 દિવસ ઘરનું કામ ન કર્યું અથવા તમારું કામ તમારે ઉલટાનું એનું કામ કરવું પડ્યું, ત્યારે તમારી જે ફિલિંગ આવે, હે ને, ત્યારે તમને તમારી એક્સપેક્ટેશન્સ દેખાય. તો અમુક મોટા ભાગે આપણને બધું સ્મૂધ જ લાગતું હોય, બધું સારું જ લાગતું હોય કે મારી લાગણીઓ બરાબર જ છે. પણ આવા ઇન્સિડન્ટ્સ થાય ને ત્યારે આપણે આપણી જાતને ચેક કરવું પડે અને ત્યારે એ પકડાય કે મારી એક્સપેક્ટેશન્સ ક્યાં ક્યાં કેવી કેવી છે. સેમ પત્નીની બાબતમાં, ને પત્ની જે છે એને એવું જ લાગતું હોય કે ના, હું તો મારા પતિને નિસ્વાર્થ ભાવે જ પ્રેમ કરું છું, મારે શું સ્વાર્થ છે. પણ ધારો કે પતિ કંઈક ભૂલી ગયા, હે ને, તમને વિશ કરવાનું કે ગિફ્ટ આપવાનું, તો ખોટું લાગી જાય. અથવા તો એ તમારા જ એના કુટુંબના કોઈનું સારું કે તમારું ખરાબ કે તો ખોટું લાગી જાય. એવી બધી એક્સપેક્ટેશન છે ને, એ પણ એક્સપેક્ટેશનમાં જ આવે, હે ને? એ મોટા ભાગે આપણને દેખાતી ન હોય, પણ એવો ઇન્સિડન્સ આવે ને ત્યારે દેખાય. તો એ ચેક કરવું પડે કે, અને એ રોજ ઓબ્ઝર્વેશનથી ચેક થશે, ને એ એમ નહીં થાય કે 1-2 દિવસમાં દેખાઈ જશે. એટલા માટે જ તે તમારે તમારું જે છે ને એ એક ડાયરી રાખવી પડે અને જ્યાં જ્યાં જે લાગણીઓ આવતી હોય રોજે રોજની, એ તમારે નોટ ડાઉન કરવી પડે. ત્યારે તમને ખ્યાલ આવે કે મને અહીંયા આ રિલેશનમાં આટલી એક્સપેક્ટેશન્સ છે, અને તો તમે એને સ્નેહની કે ભક્તિની કેટેગરીમાં મૂકી શકશો. બરાબર? હોમવર્ક કર્યું હતું બધાએ? વંદનાબેન એનું ઓબ્ઝર્વેશન કીધું અને એક ખૂબ સરસ ઓબ્ઝર્વેશન હતું. હા વંદનાબેન? બીજા કોઈ? રિતેશભાઈ? ઓકે. મીતાબેન ને રાહુલ હમણાં જોઈન થયા એટલે અમે હોમવર્કની વાત કરતા હતા. તો તમે તમારો અનુભવ લાસ્ટ વીકના હોમવર્કનો જો કંઈ શેર કરવો હોય તો તમે કરી શકો. હરિઓમ. મેં હોમવર્ક અડધું કર્યું છે એટલે મેં અડધું એક્સપિરિયન્સ થયો કે ભાઈ માઇન્ડ ઓર બેઝમાં તો ગમે તે ટ્રાય કરીએ પણ થોડી ઘણી એક્સપેક્ટેશન તો
ઇન્ટરનલી થઈ જ જતી હોય છે, જે બેઝિક હોય ને એ થાય. અને એને ટ્રાય કરીએ ને તો એવું થાય છે કે અંદર કેવું હોય કે ભાઈ આમ ઓફિશિયલ એવું કહેવાય કે ના ભાઈ એ તો વસ્તુ તો જોઈએ જ એમ. પણ ઇન્ટરનલી આપણે એવું એક્ઝામમાં એવું કહીએ કે ભાઈ ના ચોરી કરવાની મનાય છે, પણ તોય અંદરથી તો એક્સપેક્ટેશન થઈ જ જતી હોય છે. પછી મથામણમાં પછી એવું થાય કે ભાઈ સાચું શું કે ખોટું શું, એ વસ્તુ થોડી ઓબ્ઝર્વ કરવી અઘરી પડે છે. અત્યારે ખાલી આપણે ઓબ્ઝર્વ કરશું તોય બહુ છે, હે ને? એક્સપેક્ટેશન થાય તો એના વિશે દુઃખી થવાની જરૂર નથી, હે ને? એક્સપેક્ટેશન કારણ કે આપણી બેઝિક નીડ છે, હે ને? અને આપણે કઈ અંદરથી પૂર્ણ નથી, એટલે એક્સપેક્ટેશન તો થવાની, પણ એ ઓબ્ઝર્વેશનમાં આવશે ને તો પણ આપણું 50% કામ થઈ જશે, હે ને? એટલે આપણે અત્યારે એવું નહીં કહી શકીએ કે મારે એક્સપેક્ટ નથી કરવાનું, એવું આપણી જાત ઉપર આપણે જોર નહીં આપી શકીએ, પણ આપણે ખાલી ઓબ્ઝર્વ કરીએ અત્યારે કે મને કેવી કેવી એક્સપેક્ટેશન્સ આવે છે. એ ઓબ્ઝર્વ થશે તો પણ ઘણું મોટું કામ થઈ જશે. એટલે અત્યારે આપણે હોમવર્કમાં એવું જ રાખીએ કે ખાલી ઓબ્ઝર્વ કરીએ, બરાબર ને? ભલે આમાં કોઈને કંઈ લાસ્ટ વીકમાં કંઈ પ્રશ્ન થયો હોય અથવા કંઈ પૂછવું હોય તો આપણે પેલા એ સોલ્વ કરીએ, પછી બુકમાં એન્ટર થઈ. ઓકે, ક્લિયર છે. તો જે નેક્સ્ટ પેરેગ્રાફ છે એમાં એન્ટર થઈએ. 4th લેટર છે, એમાં પેરેગ્રાફ છે વેન વી કમ આઉટ ઓફ ધ વૂમ્બ ઓલ્સો. કોણ વાંચી શકશે? વંદનાબેન વાંચી શકશો? મેમ હું રોટલી કરું છું. હું વાંચી લઉં છું. When we come out of the womb also, we enter into such a relationship of mutual dependence with the world around. In our sneha with others, each of us try to complete ourselves. In the sneha relationship, we have an abject, helpless, and total dependence upon those whom we love. આમાં ગુરુજી આપણને એવું કહે છે કે જ્યારે આપણે ગર્ભમાંથી બહાર આવીએ છીએ ત્યારે જે આજુબાજુની દુનિયા છે એની સાથે જે એની આજુબાજુની દુનિયા ઉપર જે પરસ્પર જે સંબંધો છે એમાં આપણે પ્રવેશીએ છીએ. અને જ્યારે આપણે લોકો સાથે કોન્ટેક્ટમાં આવીએ છીએ, અલગ અલગ લોકો સાથે, ત્યારે આપણે જે ઈચ્છીએ છીએ સ્નેહનો જે સંબંધ છે એને પૂર્ણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. ને ધીમે ધીમે આપણે એક જે કહે ને કે એક્સપેક્ટેશન છે કે આપણે એની પર કમ્પ્લીટલી જે એના ઉપર સંપૂર્ણ અવલંબન જેને કહે કે એવું કે ફોર એક્ઝામ્પલ કે હું કઈ આપું છું તો મારે આ વસ્તુ જોઈએ, એવું એક્સપેક્ટેશન વધતી જાય છે, એટલે એના ઉપર જ આપણે ડિપેન્ડન્સી આપણી વધી જાય છે. સરસ, હા રીતેશભાઈ, ખૂબ સરસ એક્સપ્લેન કર્યું. તો આમાં ગુરુદેવ આપણને કહે છે, પેલા આપણને ગુરુદેવે કીધું હતું કે જ્યારે બાળક છે એ માતાના ગર્ભમાં હોય છે ને ત્યારે પૂરેપૂરું એના ઉપર આશ્રિત હોય છે, હે ને? પોતાના જીવન માટે પણ આશ્રિત હોય છે. માતાને કંઈ થાય તો બાળક પણ ના જીવે, એટલું બધું ડિપેન્ડન્સી બાળકની માતા ઉપર હોય છે. પછી આપણો જન્મ આ દુનિયામાં થાય છે ને, આપણે જન્મીએ છીએ તો આપણે જે છે ને એ ફિઝિકલી તો ઇન્ડિપેન્ડન્ટ થઈ જઈએ છીએ, પણ છતાં આપણા જે સંબંધો છે ને એમાં એવી જ ડિપેન્ડન્સી હોય છે. આપણે એટલા જ પૂરેપૂરા આશ્રિત કોઈને કોઈ ઉપર હોઈએ છીએ, હે ને? આપણે એટલો બધો આધાર રાખીએ છીએ બીજા ઉપર, ઇમોશન માટે,
પોતાના મેન્ટલ સપોર્ટ માટે કે એ સેમ એવું થઈ જાય છે કે એ જાણે ન રહે સામેવાળું વ્યક્તિ અથવા તો જે આપણને આપણે ડિપેન્ડન્સીનું પાત્ર છે તો આપણે પણ ના રહીએ, હે ને? એટલી બધી આપણી ડિપેન્ડન્સી સ્નેહવાળા રિલેશનમાં સામેવાળા પાત્ર ઉપર હોય છે, અને એ આપણી આજુબાજુનું જે નાની દુનિયા છે એમાં જ હોય છે. જે 5-6 લોકો હોય છે એના ઉપર જ આપણી ડિપેન્ડન્સી હોય છે અને આપણે એમાં જ સેફ ફીલ કરીએ છીએ. અને બને છે કેવું કે ઇન અવર સ્નેહા વિથ અધર્સ, આપણો જે એ પ્રેમ છે એમાં આપણે એકબીજાને પૂર્ણ કરવા માટે સતત ટ્રાય કરતા રહીએ છીએ, એને આપણે એને કંઈક આપતા રહીએ, એ આપણને કંઈક આપતા રહે, એમાં ને એમાં જ તે સ્નેહનો રિલેશન ટકેલો રહે છે ને એમને એમ જ જિંદગી પૂરી થઈ જાય છે. પણ એ રિલેશન છે કેવું, ગુરુદેવ એને ખૂબ જ સરસ એડજેક્ટિવથી કહે છે કે એબ્જેક્ટ, હેલ્પલેસ અને ટોટલ ડિપેન્ડન્સ. એટલે એ બિલકુલ એક નીચલા પ્રકારની ફિલિંગ છે, હે ને? એમાં તમને બીજા ઉપર પૂરેપૂરી આધારિતતા છે, અને એ રિલેશનમાં તમે ગમે તેટલા ભાગ્યશાળી ફીલ કરતા હોય, તમે બિલકુલ ભાગ્યશાળી નથી, હે ને? એટલે એવા જે બધા જ રિલેશન છે ને એ આપણી આજુબાજુ પછી આપણે ગુરુ, આપણા ટીચર ઉપર ડિપેન્ડન્ટ હોઈએ કે સ્વાર્થના લીધે આપણે એની સાથે જોડાયેલા હોઈએ, આપણા કોઈ પાર્ટનર સાથે હોઈએ કે બાળકો સાથે હોય કે કોઈ મિત્ર સાથે હોય, જ્યાં જ્યાં આવું રિલેશન છે ને ત્યાં આપણને ક્યાંક ને ક્યાંક તો દુઃખ મળશે જ તે. અને આવું શું કરવા છે? આપણે શું કરવા પોતાની જાતને કમ્પ્લીટ ફીલ કરવા આવા રિલેશનમાં પડીએ છીએ? કારણ કે આપણને અંદરથી ભય છે, હે ને? આપણને અંદરથી એક ઇન્ફિયરિટી કોમ્પ્લેક્સ છે, આપણને અંદરથી એકલતા છે, અને એ પરિપૂર્ણ કરવા માટે થઈને આપણે રિલેશન્સને મેન્ટેન કરવા આપણી જાત અંદર રેડી દેતા હોઈએ છીએ, ને કારણ કે એ જતા રહેશે તો મારું શું થશે એ બીકે જ આપણે રિલેશનમાં હંમેશા હોઈએ છીએ. તો ગુરુદેવ અહીંયા ખૂબ જ સરસ વર્ણન કરે છે કે માતાના ગર્ભની બહાર નીકળીને પણ આપણે આટલા મોટા થયા છતાં પણ આપણે હજુ એ જ સ્થિતિમાં છીએ કે આપણે બીજા ઉપર જ ડિપેન્ડન્ટ છીએ, અને એ જ જે પ્રેમ છે ને એને સ્નેહ પ્રકારનો પ્રેમ કહેવાય. બરાબર છે? આ ક્લિયર છે? આમાં કોઈને કશું ઉમેરવું હોય અથવા કોઈ પ્રશ્ન હોય તો? હેલો મેમ. હા સાહિલ. હરિયમ મેમ, આપણે જે મોહ કહેવાય, મોહ અને સ્નેહ બે સેમ વસ્તુ છે કે અલગ અલગ છે? મોહ છે ને એ બહુ એક ડીપ વસ્તુ છે, હે ને? મોહ એ આપણી બુદ્ધિનું અજ્ઞાન છે, એને મોહ કહેવાય. અને ઈ મોહ જે છે, બુદ્ધિની અજ્ઞાનતા, એને મોહ કહેવાય, હે ને? એટલે મોહના લીધે થઈ અને આપણે બીજા ઉપર ડિપેન્ડન્ટ રહીએ, હે ને? એટલે એક રીતે આપણને એ સેમ જેવા લાગે, પણ ટેકનિકલી બંને અલગ વર્ડ છે. એટલે યુઝ્યુઅલી આપણે આવા પ્રકારના પ્રેમને મોહ જ કહેતા હોઈએ છીએ, હે ને? જેમ કે મોહ હતો, એક્ઝામ્પલ મહાભારતમાંથી કોણ આપી શકશે? બહુ બેસ્ટ એક્ઝામ્પલ છે. ગુરુ દ્રોણાચાર્ય ને અશ્વત્થામા. એને ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર. હા, ધૃતરાષ્ટ્ર છે ને એ મોહનું બહુ જ સરસ એક્ઝામ્પલ છે, હે ને? કે એને એના દીકરા પ્રત્યે એટલો બધો મોહ હતો, એ ઇમોશનલી ડિપેન્ડન્ટ હતા એના ઉપર, એટલો બધો આંખથી જ નહીં બુદ્ધિથી પણ અંધાપો હતો કે એને કશું એનું દેખાતું જ નહોતું, ને? એટલે આમ આપણને એ સરખા જેવા લાગે. આપણે જે સમાજમાં વાપરતા હોઈએ છીએ ને સ્નેહ માટે મોહ જ શબ્દ વાપરતા હોય છે કે એનો બહુ મોહ છે, પરંતુ મોહ જે ગીતાજીમાં કીધો છે ને એ તમારી બુદ્ધિની અજ્ઞાનતા, એને મોહ કહેવાય. બરાબર સાહિલ? હા મેમ, પણ આ સ્નેહ પણ અજ્ઞાનતાનો જ તે ઓલું છે ને? અજ્ઞાનતામાંથી જ જન્મે છે ને સ્નેહ પણ? રિઝલ્ટ એ જ છે, મોહના લીધે થઈને જ તમને સ્નેહ જેવા રિલેશન બાંધવા પડે, હે ને? જો તમારી બુદ્ધિની અજ્ઞાનતા જતી રહે, તમારું જ્ઞાન વધે, તમે અંદરથી પ્રકાશિત થાવ ને તો તમારે પછી બીજાની ડિપેન્ડન્સીની જરૂર ન પડે. પછી તમે ખુલ્લી રીતે બધાને નિસ્વાર્થ પ્રેમ કરી શકો, અને મોહના રિઝલ્ટના લીધે જ સ્નેહ છે. એ વાત સાચી છે તારી સાહિલ. ઓકે મેમ. હા રીતેશભાઈ, તમારે કશું ઉમેરવું છે આમાં? આ જે એબ્જેક્ટ ને હેલ્પલેસ લીધું છે એમાં સ્પેલિંગ મિસ્ટેક છે કે ના ના, ઓબ્જેક્ટ ને હેલ્પલેસ? એબ્જેક્ટ એટલે છે ને આપણે એને ગુજરાતીમાં અધમ કહી શકીએ, નીચલી કક્ષાનું,
હે ને, આમ એબ્સોલ્યુટલી મિઝરેબલ, દુઃખી જેવું કહેવાય ને એવું. એ સ્પેલિંગ મિસ્ટેક નથી, એબ્જેક્ટ એક વર્ડ જ છે ઇંગ્લિશનો, અને એને ગુજરાતીમાં આપણે અધમ કહી શકીએ. અધમ વર્ડથી સમજાય કે સાવ, કોઈને કહે કે સાવ અધમ માણસ છે એવું. તો આજે આપણી ફિલિંગ છે ને એ એવી નીચલી કક્ષાની છે, એ સ્નેહ છે ને એ એવા પ્રકારનો છે, એવું ગુરુદેવ આપણને કહેવા માંગે છે. અને હેલ્પલેસ એટલે તમે એમ કહી શકો કે અભાગી જેવું, હે ને, અનફોર્ચ્યુનેટ જેવું. એટલે હેલ્પલેસ એટલે અભાગી થાય, કે તમે ક્યારેક એવું ફીલ કરો કે ઓહો આ પાત્ર મને મળી ગયું, અથવા આની સાથે મને રહેવા મળે તો હું ખૂબ ભાગ્યશાળી. પણ તમારી ડિપેન્ડન્સી કેટલી છે એ તમને એમાં ખબર ન પડે, હે ને, એ વ્યક્તિ જાય ત્યારે ખબર પડે. તો એવા રિલેશન છે ને એ અનફોર્ચ્યુનેટ જેવા જ રિલેશન કહેવાય, જ્યાં તમે એક્સપેક્ટેશનથી રિલેશન સ્ટાર્ટ કર્યું છે. તો ગુરુદેવે જે આ વર્ડ વાપરે છે એ એકદમ બરાબર જ છે, સ્પેલિંગ મિસ્ટેક નથી. ઓકે. ઓકે, બીજા કોઈને કશું પૂછવું છે આમાં? ક્લિયર છે? તો આપણે આગળ વધીએ. એના પછીનો પેરેગ્રાફ કોણ વાંચી શકશે? થસ ધેર આર વાળો. હું વાંચું. વાંચી લો. જાસ્મીન વાંચે? જેસ્મીન પ્રિયા જો. ઓકે, પ્રિયાબેન વાંચો. ના, બીજા કોઈએ કીધું ને તો ભલે વાંચે, હું પછી એના વાંચું. રિતેશભાઈ છે, રિતેશભાઈ એક વાંચ્યું, હવે તમે વાંચો. Okay, હા. Thus, there are many who dread to take upon any responsibility upon themselves and so come willingly under the protection of another. Without this protection, they feel isolated, lonely, helpless, worried, sad, and confused. To such people, sneh is an escape from their sense of loneliness, their fear of living independently, ever strong and ever free. Hence, they are demanding love, they need to receive love, they cannot give love. એટલે ગુરુદેવ જે છે સ્ટાર્ટિંગથી જ એક્ઝામ્પલ આપ્યું હતું કે માતાના ગર્ભમાં જ્યારે શિશુ હોય તો એ જે છે એ એકબીજા સાથે એટલો જેને કહીએ ને ડિપેન્ડન્સી છે. એટલે શિશુ જ્યારે આ સંસારમાં આવે તો બસ મને મળવાનું છે, મને મળવાનું છે, એ જ અપેક્ષાથી એટલે એને એક ફિલિંગ આવી જાય કે અંદર જે એકલતાનો ભાવ જે છે એના લીધે શું કે એ આખો જે છે બીજાની ઉપર એટલો ડિપેન્ડન્ટ થઈ જાય કે એ પોતાનું અસ્તિત્વ એક જે ઇન્ડિપેન્ડન્ટલી છે એ સ્વીકારી નથી શકતો અને એના લીધે બસ મને જોઈએ છે, જોઈએ છે, જોઈએ છે અને એઝ અ રિઝલ્ટ એ કોઈને કાંઈ આપી નથી શકતો. આપવાનું અહીં શું છે? પ્રેમ છે. બસ મારે લેવાનું છે જ લેવાનું છે, એટલે માટે બધામાં અપેક્ષા રાખે અને જ્યારે ક્યાંય પણ આ પરિસ્થિતિ એવી બને કે ક્યાંકથી નથી મળતું તો પછી એ અંદરથી દુઃખી થાય અથવા તો મૂંઝાયા કરે અથવા તો એને અલગ અલગ એ રીતે જે માનસિક દોષો જેને કહીએ મનના એંગલથી એટલે એ પછી ફેસ કરતો હોય છે. હરિયો. ગુડ. હા, તો ગુરુદેવ અહીંયા આપણને આગળ કહે છે કે અમુક લોકો હોય ને એ ડરતા હોય, હે ને, અમુક લોકોને રિસ્પોન્સિબિલિટી લેવાથી, જવાબદારીઓ લેવાથી જ બીક લાગતી હોય. એટલા માટે શું કરે કે કોકના છત્રછાયામાં, કોકના પ્રોટેક્શનમાં જાતે જ પોતાની સહમતિથી જ રહેતા હોય, હે ને. રિસ્પોન્સિબિલિટી છે નહીં, પોતાની જાતની જ લેવાની હોય, હે ને. પોતાની ખુશીની રિસ્પોન્સિબિલિટી, પોતાના વિકાસની રિસ્પોન્સિબિલિટી પોતાની જ હોય, પણ એ લઈ ન શકતા હોય કારણ કે અંદરથી અપૂર્ણતા હોય. અને એ અપૂર્ણતાના લીધે આપણે જાતે જ કરીને બીજાના ડિપેન્ડન્સી વાળા રિલેશનમાં આપણે જાતે જ જોડાતા હોઈએ છીએ, અને એવું શું કરવા છે? કારણ કે અંદરથી ડર છે, અંદરથી ભય છે, અંદરથી જવાબદારી પોતાની લેવાની એક હિંમત નથી, હે ને. અને એના લીધે શું થાય કે એટલા બધા ડિપેન્ડન્ટ થઈ જાય કે ધારો કે આવું પ્રોટેક્શન એને ન મળ્યું કોઈનું, સંબંધનું, કોઈના સંબંધનું, એક નહીં તો બીજા સંબંધમાં પણ એને પ્રોટેક્શન જોઈએ, એને એના વગર ના રહી શકે.
પણ ધારો કે એ પ્રોટેક્શન જતું રહ્યું, એ છત્રછાયા એના ઉપરથી જતી રહી, તો કેટલું બધું મિઝરેબલ ફીલ કરે. તો ગુરુદેવ એમ કહે છે કે એકલો ફીલ કરે, એને એમ લાગે કે હું આખા દુનિયામાં એકલો છું, હે ને. આમ દયાળો બિચારો થઈ જાય, અથવા તો એ કન્ફ્યુઝ થઈ જાય. અમુક લોકો જોયા હોય ને કે આપણે બોલિવૂડમાં જે રિલેશન જોઈએ ને એ એવા પ્રકારના હોય કે એક જ વ્યક્તિ પાછળ એટલી બધી ફિલિંગ હોય કે ધારો કે એ વ્યક્તિ ન મળે તો ઉદાસી, ડિપ્રેશન અને ઇવન ત્યાં સુધી કે સુસાઇડ સુધી જતું રહે ને. તો કેટલી બધી ડિપેન્ડન્સી, કેટલું બધું લાગણી માટે ડિપેન્ડન્સી એને, કે ધારો કે એ વ્યક્તિની છત્રછાયા ન મળી તો પછી એકલા રહી પણ હેલ્પલેસ ફીલ કરે. અને ખરેખર આ પ્રેમ નથી. ગુરુદેવ આગળ આપણને કહે છે, ટુ સચ પીપલ સ્નેહ ઇઝ એન એસ્કેપ ફ્રોમ ધેર સેન્સ ઓફ લોનલીનેસ. એ પ્રેમ નથી ને, પોતાની અંદર જે એકલતા છે, જે દબાયેલી છે, છુપાયેલી છે, એને પૂરી કરવા માટેની છટકબારી છે ને. એ કઈ સ્નેહ છે એમાં સાચો પ્રેમ નથી, નિસ્વાર્થ પ્રેમ નથી. પોતાની જવાબદારી નથી લઈ શકતા, એનો ભય છે. એ ભયમાંથી છટકવા માટે જ આ પ્રેમમાં જોડાયેલા છે, હે ને. કારણ કે પોતે અંદરથી સ્ટ્રોંગ, પોતે અંદરથી મુક્ત રહી નથી શકતા, અને એટલા માટે જ તે આપણે હંમેશા ડિમાન્ડમાં હોઈએ છીએ. આપણે આપી નથી શકતા. કેન નોટ ગીવ લવ, આપણે ક્યારેય આપી જ નથી શકતા, હે ને. તો જે પહેલેથી જોયું હતું ને ચેપ્ટર 2 માં, કે આપવું જોઈએ પણ આપણે આપી નથી શકતા, એનું કારણ હવે આપણને અહીંયા સમજાય ને. રાહુલ, તમારું માઇક્રોફોન ઓન છે. હરિઓમ રાહુલ. તો આપણે જે ચેપ્ટર 2 માં જોયું હતું ને કે બધા જ ડિમાન્ડમાં છે અને બધા જ ભિખારી છે. કોઈ દાન આપી શકે એવું પૈસાદાર છે જ નહીં. શું કરવા નથી? કારણ કે આપણે બધા સ્નેહ પ્રકારના પ્રેમમાં છીએ. કોઈ જ પોતાની જાતની પણ રિસ્પોન્સિબિલિટી લઈ શકે એમ નથી ઇમોશનલ બાબતમાં. પૂરેપૂરા આપણે ડિપેન્ડન્ટ છીએ બીજા ઉપર. તો પછી આટલી બધી ડિપેન્ડન્સી હોય તો આપણે આપી કેવી રીતે શકીએ, હે ને. આપણે એટલા માટે તો હંમેશા ડિમાન્ડમાં જોઈએ છીએ. તો ગુરુદેવ આપણને અહીંયા ખૂબ જ સરસ રીતે સમજાવે છે કે આપણે ગર્ભમાંથી બાળક નીકળે ત્યારથી દુનિયામાં આવે અને જુદા જુદા રિલેશનમાં હોય, તો એટલો બધો બીજા ઉપર ડિપેન્ડન્ટ છે કે આપી શકે એવી સ્થિતિમાં જ નથી, એને. એટલો બધો ડરેલો, એટલો બધો દબાયેલો છે, એટલો બધો ડિપેન્ડન્ટ છે કે એ કંઈ આપી શકે એવું જ નથી. તો આ સ્નેહ પ્રકારનો જે પ્રેમ છે ને એનું વર્ણન ગુરુદેવ કરતા જાય છે, ખૂબ સરસ રીતે કરે છે. ઓકે, આમાં કોઈને કંઈ પૂછવું હોય અથવા તો કંઈ ઉમેરવું હોય તો? ક્લિયર છે. તો આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. સચ અ મિઝરેબલ ઇન્ડિવિજ્યુઅલ વાળો કોણ વાંચી શકશે? હા મેમ. સાહિદ. Such a miserable individual depends entirely upon other objects and beings for his existence. His house, his people, his tea or coffee, his art or work, his money, his friends, and relatives, his usual foods and clothing, language, temple, river, fields, and so on. With these, he makes a prison house for himself and ever willingly suffers in it. ઓકે, ગુરુદેવ એ જ વાતને આગળ વધારે છે અને કહે છે આ એટલી બધી વસ્તુઓ કેવો ઇન્ડિવિજ્યુઅલ કેવી મિઝરીમાંથી પાસ થાય છે એમ. આ બધી વસ્તુઓ ઉપર જ તે ડિપેન્ડન્ટ છે અને જેટલો લોનલી ફીલ કરે છે હજી આ બહારની વસ્તુઓ વધારતો જાય છે અને એનથી એ પોતે જ તે પોતાનો એક પ્રિઝન ક્રિએટ કરે છે, એક પિંજરામાં એક પોતે પુરાઈ જાય છે. પણ જ્યાં સુધી એ અંદર નહીં જોવે ત્યાં સુધી તો એ બહાર વધારતો જ જશે ને વધારતો જશે ને એટલો વધારે પ્રિઝનમાં પુરાઈ જશે. પછી ભલે પ્રિઝન ભલે સોનાનું કેમ ન બની જાય પણ એ તો પ્રિઝન જ રહેવાનું છે. એ રીતે ગુરુદેવ કહે છે. સરસ. હા સાહેબ, ગુડ, સરસ. તો ગુરુદેવ આગળ ખૂબ જ સરસ વર્ણન કરે છે જે આપણી સ્થિતિ છે અત્યારે, અને કે આપણે એટલી બધી મિઝરેબલ, કેટલા બધા દુઃખી, એમ કહેવાય ને કે દયાળુ સ્થિતિમાં છીએ કે આપણે પૂરેપૂરા ડિપેન્ડન્ટ થઈ ગયા છે. અને ડિપેન્ડન્સી આપણે જાતે ક્રિએટ કરીએ છીએ કારણ કે આપણને અંદરની જે એક ગુંગળામણ છે ને એ ભૂલવી છે, ને
એ આપણે ચામાં શોધી લઈએ, કોફીમાં શોધી લઈએ, કોઈ કપડામાં શોધી લઈએ. આ કપડાં પહેરવું તો મને બહુ સારું લાગે, બહુ મજા આવે, હે ને? પછી એ કપડાથી થાકીએ એટલે બીજા કપડાં લઈએ, એનાથી થાકીએ એટલે ત્રીજું લઈએ, એને એ સાયકલમાં ફસાતા રહીએ. ઘરમાં કોકની ડિપેન્ડન્સી એટલી બધી ઘરમાં હોય કે ઘર છોડીને ના જાય, એને એમ કે હું ઘરની બહાર ના નીકળી શકું, ઘર કઈ થોડું તાળું મારીને જવાય. ઘરમાં એ નથી, ઘર એને પૂરીને રાખે છે, એના માટે ઘર પણ એક જેલ બની જાય છે, એવી એને ખબર નથી હોતી. પણ એટલી બધી ઇમોશનલ ડિપેન્ડન્સી હોય છે. અને ગુરુદેવે તો આખું લિસ્ટ આપી દીધું છે ને, પૈસા છે, ઘર છે, મિત્રો છે, એ બધા ઉપર આપણે કેટલા બધા ડિપેન્ડન્ટ થઈએ છીએ. અને આપણે છે ને એનું આખું એટલું બધું લિસ્ટ આપણી જીવનમાં ઉમેરતા જઈએ છીએ કે આપણને ક્યારેય એ વિચારવાનો પણ ટાઈમ નથી રહેતો કે હું આના ઉપર આટલો બધો ડિપેન્ડન્ટ છું, એ જતું રહેશે, બરાબર, તો મારી જે અંદરની એકલતા છે એનું શું થશે? આપણને દેખાય જ નહીં ને, એટલા બધા આપણે ડિપેન્ડન્સીના સાધનો આજુબાજુ રાખી દીધા છે કે મિત્ર ન હોય તો પૈસા, પૈસા ન હોય તો ઘર, ઘર ન હોય તો ગાડી, ગાડી ન હોય તો કોઈક ફૂડ, ને એની અઠવાડિયે એકવાર બહાર જવાની ડિપેન્ડન્સી. તો કેટલા બધા આપણે બંધાયેલા છીએ, એને જેમ સાહિલે કીધું ને કે ઈ પિંજરું છે, ભલે સોનાનું છે પણ પિંજરું છે. એને એક સોંગ મેં હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું, નવા મૂવીનું જ ગીત છે કે તુજકો અંબર સે જ્યાદા પિંજરે પ્યારે. તમને પોતાનું પિંજરું જ એટલું બધું ગમે છે કે તમને એ મુક્ત આકાશની જે મજા છે ને એ પણ માણવી નથી. કારણ કે ત્યાં તો તમારે ફ્રી રહેવું પડે, ત્યાં તમારે જાતે સર્ચ કરવું પડે, એને ઇન્ડિપેન્ડન્ટ થવું પડે, એને તો એટલી આપણામાં તાકાત જ નથી. એટલા માટે આપણી આજુબાજુ આપણે એક જેલ બનાવીને રાખી છે, અને એ જેલમાંથી આપણે મુક્તિ જોતી પણ નથી. કારણ કે આપણે ક્યારેય પ્રયત્ન, એ વસ્તુ જ અંદરથી આપણને દેખાણી નથી કે આની ઉપર મારી ડિપેન્ડન્સી છે. આપણે એક પછી એક ડિપેન્ડન્સીના સાધનો શોધીને જ રાખ્યા છે કે આ નહીં તો આ નહીં તો આ, એને તો ઇવન મેમ આમાં તો ગુરુદેવે ટેમ્પલ પણ કીધું છે. ઘણા લોકો ટેમ્પલ થી પણ એટલા અટેચ થઈ જાય કે ભાઈ મંદિરમાં જ રહેવું છે, એમાં જ મજા આવે છે, પણ ત્યાં અટેચ જ થઈ જાય. સાચી વાત છે, હે ને? એટલે ગુરુદેવની તો છે ને લેંગ્વેજ ખૂબ જ સરસ હોય, હે ને? એ ધર્મને ખૂબ જ અલગ એંગલથી જોવે, હે ને? એ પૂજા પાઠ, ઇવન એને આગળ ગુરુ અને એના રિલેશનને પણ, શિષ્યના રિલેશનને પણ એવું કીધું છે કે અહીંયા જે રીતે ગુરુદેવે કીધું ને કે તમે મંદિરમાં જો બંધાયેલા રહેશો, હે ને, તમારું વ્યક્તિત્વનો વિકાસ નહીં થતો હોય અને મંદિરમાં ખાલી તમે બંધાઈને બેઠેલા રહેશો, એ જો તમારા માટે જેલ છે તો એ પણ તમારો સ્નેહ જ છે, એને પણ કાઢો, હે ને? તમે મંદિરમાં જાઓ છો, તમારો વિકાસ થવો જોઈએ, હે ને? પછી એ મંદિર છે કે ઘર છે કે બધું સરખું થાય. જો તમે તમારો વિકાસ ન સાધતા હોય તો એ સરખું જ થાય. એટલે ગુરુદેવની તો આમે લેંગ્વેજ બહુ જ સ્પષ્ટ અને એ બહુ જ ફ્રેન્ક હતા, હે ને? એ જે હોય એ સાચું કહેવા વાળા હતા, અને એટલા માટે જ એટલું સરસ લખી શક્યા છે, અને એટલે જ આપણને એ ગાઈડન્સ એમની પાસેથી મળે છે. ઓકે, બીજું કોઈને કશું ઉમેરવું છે આમાં, હે ને? પણ એમાં પણ એવી રીતે જોવાનું, હે ને? ગુરુદેવે અહીંયા આગળ રિવરની પણ વાત કરી છે. હવે જો નદીને તમે એવી રીતે જોતા હોય કે તમારી ડિપેન્ડન્સી થાય, લોકો બાંચતા હોય છે ને, દેશ બાંચતા હોય છે નદીઓ માટે, એને કે અમારી ને અમારી, એવી રીતે જો તમે એને સ્વાર્થની રીતે જોવો છો તો એ સ્નેહ છે. પણ તમે ગંગાજીને તમે એક માતાની તરીકે જોવો છો, એને પૂજો છો, હે ને? એ સ્વચ્છ થાય એ માટે તમે કંઈક અભિયાન ચલાવો છો, તો એ ભક્તિ છે પછી, હે ને? એટલે વસ્તુ એ જ છે, પણ ફરક તમારી અંદરથી પડે છે, તમારો ભાવ કેવો છે એનાથી ફરક પડે છે, હે ને? એટલે નદીને પણ તમે સ્નેહની રીતે પણ જુઓ અને તમે ભક્તિની રીતે પણ જોઈ શકો. એટલે તમારી અંદરનું બીઈંગ કેવી છે એના ઉપરથી જ તમારો પ્રેમ ડિસાઈડ થશે. ઓકે, બીજા કોઈ પ્રશ્ન કે એવું કશું ખરું? અહીંયા સુધીનું બધું સમજાય છે? ક્લિયર છે? યસ મેમ. તો આપણે આગળ વધીએ. નેક્સ્ટ પેરેગ્રાફ કોણ વાંચી શકશે? વંદનાબેન વાંચશો? સોરી મેમ, બધા જમવા બેઠા છે. રાહુલ?
હું નહીં વાંચી શકું, બહાર છું અત્યારે. ઓકે, પાયલબેન પાસે છે બુક? પાયલબેન, બુક તો છે પણ હું પણ બહારથી જ અટેન્ડ કરું છું. ઓકે, હું વાંચી લઉં છું. આ રીતે જ તમે વાંચો. Such a miserable individual, એના પછીનો પેરેગ્રાફ છે. such a stupid one as a disciple comes to depend entirely upon his guru and God in a disgusting attitude of pathetic slavery. Such a weak one as a child clinging on to his mother or father to make all decisions for him, to command, to order, to guide, to lead him. They can never grow. They become leeches on others and they call it love. They are all through life mental parasites upon others. Okay. આમાં ગુરુજી એવું કહે છે આપણને આવો જે મૂર્ખ વ્યક્તિ શિષ્ય તરીકે જે ભગવાન અથવા ગુરુ જે છે એની પર સંપૂર્ણપણે નિર્ભર રહે છે અને એક નબળી માનસિકતા વાળો જે એના માતા પિતા જે છે એને ટૂંકમાં વળગી રહે છે એટલે એનું અચ્છા, રીતેશભાઈ લેફ્ટ થઈ ગયા છે. પરોપજીવી હોય એની જેવું જીવન જીવે છે. અત્યારે નેટવર્કમાં થોડોક ઇસ્યુ છે મેડમ. કઈ વાંધો નહીં. હરિઓમ. હા રીતેશ, મારો અવાજ આવે છે? એટલે જે ડિપેન્ડન્સી છે એક વધી એની જે કહેવાય ને કે એ ડિપેન્ડન્ટ થઈ જાય છે એક અન્ય લોકો ઉપર જે પેરાસાઇટ એટલે એમ છે ને જળો બની જાય છે અને સમગ્ર જીવન દરમિયાન જે બીજા લોકો ઉપર જે એનું જે આપણે જે કહીએ ને કે ડિપેન્ડન્સી એક પરોપજીવી તરીકે એ ટાઈપનું જીવન જીવે છે એવું કે છે. હું એવું સમજ્યો છું. બરાબર છે રીતેશભાઈ, બરાબર સમજ્યા છો તમે. તો ગુરુદેવ છે ને અહીંયા આવા જ લોકોનું આગળ વર્ણન કરે છે ને, એની મેન્ટલ કન્ડિશન કેવી હોય છે, એની માનસિક સ્થિતિ કેવી હોય છે, એવા લોકોની કે જે સ્નેહ પ્રકારના પ્રેમમાં હોય છે. થોડું ઘણું આપણને પણ એ લાગુ પડતું જ હોય છે, પણ ગુરુદેવ અત્યારે સ્નેહનું જ તે વર્ણન કરે છે. તો આગળ ગુરુદેવ કહે છે કે આવા જે લોકો છે કે જેને પોતાની આજુબાજુ જેલ બનાવેલી છે, એ જો શિષ્ય તરીકે આવે ને તો ભગવાન કે ગુરુ ઉપર પણ એ પૂરેપૂરા માનસિક રીતે આમ માથે પડે એવું આપણે એને લેંગ્વેજ વાપરીએ ને ગુજરાતીમાં કે સાવ માથે જ પડે એવી ટાઈપના હોય હે ને, કે એને ઇમોશનલી એટલા બધા સપોર્ટની જરૂર હોય, એને એટલો બધો ટેકો જોતો હોય માનસિક રીતે, લાગણીની રીતે, કે એ સાવ નબળા હોય. અને અમુક બાળક જોયા હોય ને કે એ પોતે બાળક હોય ત્યારે તો 100% એ માતા પિતા ઉપર ડિપેન્ડન્ટ જ હોય, પણ પોતાની ઉંમર પ્રમાણે જે ઇન્ડિપેન્ડન્ટ થવા જોઈએ એ પણ ન થઈ શકે. પોતાની જાતે એક નાનું અમથું નિર્ણય લેવાનો હોય ને તો પણ એ ના લઈ શકે. અને આવા જે બાળક હોય ને એ મોટા થાય ને તો પણ સેમ જ રહે હે ને. એને માનસિક રીતે, ઇમોશનલ રીતે, લાગણીની રીતે એટલી બધી ડિપેન્ડન્સી હોય કે એ સતત પોતે આજુબાજુ આધાર શોધ્યા કરે. પછી એને ક્યાંકથી રિલેશનમાં મળી જાય
હે ને, ક્યાંક કોઈક પાર્ટનરમાં મળી જાય, કોઈક મિત્રમાં મળી જાય, ક્યાંક ગુરુમાં મળી જાય, પણ એ જ્યાં પણ જાય ને એ લીચીની જેમ રહે. લીચી કેવી હોય હે ને, એ જ્યાં જાય ને ત્યાં ચૂસે, જેને પણ ચોટે ને એને ચૂસે. અને આ સ્નેહ વાળું જે રિલેશન છે ને એમાં તો એવું જ છે કે એ બંને એકબીજાને ચૂસતા હોય અને બંનેને એકબીજા ઉપર એટલી બધી ડિપેન્ડન્સી, એટલી બધો આધાર હોય કે એ બંને એકબીજાને ચૂસતા જ હોય. આને લાગણી આપતા હોય, આને લાગણી આપતા હોય. એક બાજુથી લાગણી બંધ થાય એટલે ત્યાં રિલેશન જ પૂરું થઈ જાય. અને પેરાસાઇટ કોને કહેવાય કે જે પૂરેપૂરું સામેવાળા પ્રાણી ઉપર આધારિત હોય, એને જ આપણે પેરાસાઇટ કહેતા હોય. તો આપણે પણ ઇમોશનલી એટલા બધા બીજા ઉપર આધારિત હોઈએ છીએ. ભલે એને આપણે ભાગમાં વેચી નાખ્યો હોય કે આટલો આધાર ઇમોશનનો આની પાસેથી, આટલો આધાર આની પાસેથી, આટલો આધાર આની પાસેથી. એ જો ટેકા હલી જાય ને તો આપણે પૂરેપૂરા હલી જઈએ. તો આપણે આપણી અંદર પણ શોધવું જોઈએ કે આપણી ઇમોશનલ ડિપેન્ડન્સી કેટલી છે. ને આપણે જો આપણી જાતને ઇન્ડિપેન્ડન્ટ બનાવવી હોય તો આપણે પહેલા આપણી ડિપેન્ડન્સી ઇમોશનલ બધે શોધવી પડે, પછી એના ઉપર વર્ક કરવું પડે. વર્ક આપણે આપણી જાત ઉપર જ કરવાનું હોય. ને આપણને મોસ્ટલી છે ને જ્યારે ઓબ્ઝર્વ કરવાનું કહેવામાં આવે ને તો આપણે હંમેશા બીજાને પહેલા ઓબ્ઝર્વ કરતા હોય. એ હ્યુમન નેચર છે ને, માણસની ટેન્ડન્સી જ એવી છે કે આપણને બીજાના નેગેટિવ પોઈન્ટ પહેલા દેખાય. સ્નેહ પ્રકારનો પણ પ્રેમ હશે ને તો આપણને બીજામાં પહેલા દેખાશે કે આને તો જો આ મિત્રને મારી પાસે આ એક્સપેક્ટેશન છે ને એટલે એ મારી સાથે જોડાયેલો છે. એને એનો પ્રેમ તો સ્નેહ પ્રકારનો પ્રેમ જ છે. ભલે એ ઓબ્ઝર્વેશનમાં ભલે આવે, બરાબર, કારણ કે માઇન્ડ આપણું ચાલતું હોય, બુદ્ધિ ચાલતી હોય એટલે ઓબ્ઝર્વ તો થશે. પણ આપણે વર્ક ત્યાં નથી કરવાનું, આપણે વર્ક આપણી ઉપર કરવાનું છે. આપણે આપણી જાતમાં ઓબ્ઝર્વ કરવાનું છે કે મને ક્યાં ક્યાં એક્સપેક્ટેશન છે, મને ક્યાં ક્યાં ઇમોશનલ ડિપેન્ડન્સી છે. તો આપણે આપણી જાત માટે જ જોવાનું. અને આ પેરેગ્રાફમાં આપણે જોઈએ ને તો આપણે બાળકો માટે પણ જોવું જોઈએ કે એને અમુક અમુક વસ્તુઓમાં ડિપેન્ડન્ટ, સેલ્ફ ડિપેન્ડન્ટ થવા દેવા જોઈએ. ને એ જો ઇમોશનલી આપણી ઉપર 17, 18, 20 વર્ષ સુધી ડિપેન્ડન્ટ જ રહેશે ને તો એ પોતે જાતે ક્યારેય ઇન્ડિપેન્ડન્ટ નહીં થઈ શકે. એટલે આપણે પણ આપણા બાળકોને એવી પ્રેક્ટિસ આપવી જોઈએ કે એ થોડા થોડા પોતાની એજ પ્રમાણે ઇન્ડિપેન્ડન્ટ થાય. એને આપણે ક્યારેય એને ચાલતા શીખવીએ છીએ ને, અમુક વર્ષના થાય પછી આપણે એને આંગળી પકડીને ના ચલાવીએ કે હવે તું ચાલતા શીખ. અને તો એવી રીતે મેન્ટલી પણ બાળકો ઇન્ડિપેન્ડન્ટ થાય એવો આપણે માતા પિતા તરીકે, જેટલા માતા પિતા છે એને પ્રયત્ન કરવો જોઈએ. અને આપણી જાતમાં આપણે એ ઓબ્ઝર્વ કરીને જોવું જોઈએ કે હું ધારો કે આટલા વર્ષો સુધી ડિપેન્ડન્સી મારી રહી છે તો મારી મેન્ટલ વીકનેસ ક્યાં છે, હું ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ ડિપેન્ડન્ટ છું, તો એ ઓબ્ઝર્વ કરીને એ પણ આપણે કાઢવું જોઈએ. ને તો ગુરુદેવનો આ પેરેગ્રાફ પરથી આપણે બે વસ્તુ કરવી જોઈએ. એક તો આપણા જે બાળકો હોય એને થોડા ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ થાય એવી એજ્યુકેશન અથવા તો એવી ટ્રેનિંગ આપવી જોઈએ. અને આપણી જાતમાં પણ આપણે જોવું જોઈએ ને, આપણા રિલેશન્સમાં સામેવાળામાં નથી જોવાનું ને, ત્યાં હશે, આપણામાં હશે, પણ આપણું આપણે પહેલા જોવાનું છે. બરાબર છે? ઓકે, આમાં કોઈને કશો પ્રશ્ન છે અથવા કંઈ ઉમેરવું હોય તો? ક્લિયર છે? ઓકે, તો ટાઈમ પણ થઈ ગયો છે તો આપણે ક્લોઝિંગ પ્રેયર કરી લઈએ. કોણ કરી શકશે આરતી ગુરુદેવની? હા, હું કરું. आरति श्री चिन्मय सद्गुरु की दिव्य मूर्त करुणा सॉरी आरति सद्गुरु की चरणों में उनके शांति समाए, शरणागत की भ्रांति मिटाए, पाप ताप संताप हरण की आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। वेद उपनिषद गीता को गाया, धर्म सनातन फिर से जगाया, शुद्ध नीति प्रीति शंकर की, आरती श्री चिन्मय सद्गुरु की,
आरती सद्गुरु की, आरती सद्गुरु की। सिद्ध बाड़ी की तपोभूमि में नित्य विराजे गुरु हमारे। भक्त हृदय आनंद स्रोत की, आरती श्री चिन्मय सद्गुरु की, आरती सद्गुरु की, आरती सद्गुरु की। ॐ न तत्र सूर्यो भाति न चन्द्र तारकं, नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः। तमेव भान्तमनुभाति सर्वं, तस्य भासा सर्वमिदं विभाति। बोलो श्री सद्गुरुनाथ महाराज की जय। પ્લેજ કોણ બોલી શકશે? સાહિલ ફાવશે? નહીં મેમ, મારી પાસે ઓલું પ્રિન્ટ આઉટ નથી અત્યારે અને યાદ નથી મને. ઓકે, ચલો તો એ લર્ન કરી લેવાનું રહેશે હો સાહિલ, યસ મેમ, યુથ માટે પણ. હા, યસ મેમ. ચલો આજે હું બોલી લઉં છું. We stand as one family, bound to each other with love and respect. We serve as an army, courageous and disciplined, ever ready to fight against all low tendencies and false values within and without us. We live honestly the noble life of sacrifice and service, producing more than what we consume and giving more than what we take. We seek the Lord's grace to keep us on the path of virtue, courage, and wisdom. May thy grace and blessings flow through us to the world around us. We believe that the service of our country is the service of the Lord of Lords, and devotion to the people is the devotion to the Supreme Self. We know our responsibilities to we keep us ability to courage to fulfill them. Om Tat Sat. Okay. તો મળીએ નેક્સ્ટ ફ્રાઈડે. ઓકે, હરિઓમ. हरि ओम। હરિઓમ.